નો ભાવે તો પૈસા નહીં દેવાના, પૈસા નહીં ભાવે તો જ પૈસા દેવાના. આ છે લસણિયા બટેટા, જે ધોરાજી હોય એમાં જો આ સિંગ નાખવાની, ઉપરથી લસણની ચટણી, જેવું કેવું તીખું મળે. ધોરાજીની સ્પેશિયલ ચટણી, આ ધોરાજીની સ્પેશિયલ ગ્રેવી, જેવું કેવું તીખી, ટેસ્ટમાં નંબર. અને ઉપરથી ધાણા, લીંબુ. જો આ રીતના મિક્સ કરી લેવાની. આ 40 વાળી કસ્ટમર માગે એવી તીખી. લસણ વિનાના હે ફરાળી બટેટા. આ ફરાળી બટેટા એટલે જે લોકો ઉપવાસ ને એવું બધું રહેતા હોય, જે ઉપવાસ ને રહેતા હોય ને એના માટે હાલે. બરોબર. આમાં સિંગ આવે, ચટણી આવે, પીળી ચટણી આવે. આપણે રસિકલાલની જે ચટણી આવે ને એ ટાઈપની ઘરથી બનાવેલી છે. આપણી પાસે બધું છે ને ઘરેથી હોમમેડ જ બનાવેલું છે, કોઈ બહારના મસાલા નથી. અને ઘૂઘરા આપડા છે ને સનફ્લાવર ઓઇલમાં જ બનાવવામાં આવે છે. બટેટાની બધી પ્રોસેસ સિંગ તેલમાં થાય, ઘૂઘરાની બધી આપણે સનફ્લાવર ઓઇલમાં. આપણો ટાઈમિંગ છે બપોરના 12 થી સાંજના 8 સાડા 8 સુધી હોય. આવી રીતે ગરમા ગરમ લાઈવ જ બનાવીને આપવાનું. લાઈવ જ બનાવીને આપવાના. બરોબર. મારા બટેટા ભૂંગળા અને ઘૂઘરા એકવાર ટેસ્ટ કરી ગયો ને બીજી વાર અહીંયા આવવું જ પડે એટલી ગેરંટી છે. જય બજરંગ લસણિયા બટેટા અને ઘૂઘરા. કયું એડ્રેસ કયું કહેવાય? આપણે કહેવાય ગજેરા સ્કૂલની સામે વિનાયક રેસિડેન્સી, બડા ગણેશ વડાપાવની બાજુમાં, જે જીઆઈડીસી ચોકડી પડે ત્યાં કોર્નર ઉપર જ આવે.